જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હાય, કેમ છો બધા? હું છું દેસાઈ માનસી શાસ્ત્રી અને અમદાવાદના દરવાજાનો આ ત્રીજો એપિસોડ લાવી છું. દરિયાપુર દરવાજો. અરે એમ કહેવાય છે કે અહેમદ શાહે જેટલા 12 દરવાજા બનાવ્યા એમાં આખું અમદાવાદ સમાઈ ગયું. અને સૌથી સુંદર દરવાજો જો હોય તો એ છે દરિયાપુર દરવાજો. હું જેટલું સ્ટડી કરીને બેઠી છું એ મુજબ કદાચ દરવાજાના ફોટા મળે છે, અહેમદ શાહ વિશે જાણવા મળે છે, અમદાવાદ વિશે થોડું ઘણું જાણવા મળે છે, પણ આ દરવાજા વિશે કોઈ એટલી માહિતી મળતી જ નથી. પ્રોબ્લેમ છે આ. પણ જ્યારે પણ અમદાવાદની નારીઓને કે પુરુષોને ક્યાંક ફરવા જવું હોય, કંઈક કરવું હોય, તો એ સમયે આ દરવાજો એમના માટે એકમાત્ર ઉપાય હતો કે જેને એ જોવા માટે જતા, હળવું થોડું ખાવાનું લઈને જતા, ત્યાં બેસીને નાનકડું પિકનિક કરતા અને પછી પાછા પોતાના ઘરે બસતા. આજે પણ આની જે થોડી ઘણી અવશેષો જે બચ્યા છે એ જોઈને અનુમાન એવું ચોક્કસ લગાવી શકાય કે વાહ, આ દરિયાપુર દરવાજાની આખી જે આકૃતિ છે કેટલી સુંદર બનાવી છે, જોઈને જ રૂવાડા આપણા ઊભા થઈ જાય. સો 12 દરવાજામાં સૌથી સુંદર દરવાજાનો ખિતાબ આ દરવાજાએ લીધો છે. ગર્વ અનુભવજો કે તમે એક એવી ભૂમિ પર રહો છો જ્યાં આટલી સરસ કલાકૃતિઓ છે. તમને મારો વિડીયો ગમે ના ગમે પણ જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું એ ભૂલતા. જય શ્રી કૃષ્ણ.